શહેરના ચોકબજાર વિસ્તારમાં આવેલા એક વ્યસન મુક્તિ કેન્દ્રની બિલકુલ બહાર ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલી એક મહિલા પેડલરને સુરત ક્રાઇમ બ્રાન્ચે લાખોના મુદ્દામાલ સાથે દબોચી લીધી છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી બાતમી મળી હતી કે મુંબઈથી એક મહિલા ડ્રગ્સનો મોટો જથ્થો લઈને સુરત આવી રહી છે. બાતમીના જણાવ્યા મુજબ રૂક્ષાર શેખ નામની આ મહિલા કાળા રંગનો બુરખો પહેરીને ચોકબજાર ગાંધીનગરની સામે ડક્કા ઉવારા તરફ જતા રોડ પર કોઈને ડ્રગ્સ આપવા આવવાની હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સચોટ આયોજન કરી આખા વિસ્તારમાં વોચ ગોઠવી દીધી. પોલીસે જ્યારે વોચમાં હતી ત્યારે બાતમી મુજબની મહિલા પરિવર્તન વ્યસન મુક્તિ અને પુનર્વસન કેન્દ્રના ગેટ પાસે આવીને ઊભી હતી. જે સ્થળે યુવાનો નશાની લત છોડવા માટે આવતા હોય તે જ સ્થળની બહાર ડ્રગ્સનું વેચાણ કરવાની હિંમત જોઈ પોલીસ અધિકારીઓ પણ સબ થઈ ગયા હતા. મહિલાની તલાશી લેતા તેની પાસેથી વાણિજ્યિક માત્રામાં મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સ મળી આવ્યું. તેનું વજન કુલ 65.430 ગ્રામ હોવાનું બહાર આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 1,96,290 થાય છે. કુલ રૂપિયા 2,37,330નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલી આરોપી મહિલાની ઓળખ રૂક્ષાર ઝાકીર જાફર શેખ તરીકે થઈ છે. તે મૂળ નવી મુંબઈના કોપર ખેરાની વિસ્તારની રહેવાસી છે. તે વારંવાર મુંબઈથી ડ્રગ્સ લાવીને સુરતના સ્થાનિક ગ્રાહકોને છૂટકમાં વેચવાનું નેટવર્ક ચલાવતી હતી. આ મામલે અથવાલાયન્સ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.